બાદમાં ભુવા દ્વારા દર્દીની વિધિ કરવાના મામલામાં સિવિલ હોસ્પિટલે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે। ભુવા દ્વારા વિધિ કરવાના વાયરલ વિડીયો અંગે અરજી કરવામાં આવી છે। કોઈ આધાર પુરાવા વગર સિવિલ સ્ટાફ દ્વારા ફક્ત અરજી આપવામાં આવી છે। સિવિલ હોસ્પિટલ વિડીયો અંગે ફરિયાદ નોંધવામાં આવી છે અને હવે શાહીબાગ પોલીસ આ અંગે તપાસ હાથ ધરશે। જે વાયરલ વિડીયો હાથ ધરવામાં આવ્યો હતો અને તેને લઈને કોઈ આધાર પુરાવા નથી આપવામાં આવ્યા અને સિવિલ સ્ટાફ દ્વારા ફક્ત અરજી આપવામાં આવી છે, ત્યારે હવે તપાસ હાથ ધરવામાં આવશે। કારણ કે કાલરોજ જે વિડીયો સામે આવ્યો હતો ત્યારે હોસ્પિટલ તંત્ર અને સિક્યુરિટીને લઈને સૌથી મોટા સવાલ ઉઠ્યા હતા। સિવિલ હોસ્પિટલ કે જેણે વિડીયો અંગે કોઈપણ પ્રકારના આધાર પુરાવા આપ્યા નથી। હોસ્પિટલમાં ભુવા દ્વારા દર્દીની વિધિ કરવાનો જે આખો મામલો સામે આવ્યો હતો, હોસ્પિટલની અંદર જ્યારે વિડીયોગ્રાફી કરવાની મનાઈ છે તો પછી આ ભુવો કઈ રીતે પોતાનો વિડીયો બનાવ્યો છે તે સૌથી મોટો સવાલ છે અને તેમાં પણ વાયરલ જે વિડીયો થયો હતો તેને લઈને અરજી કરવામાં આવી છે। આઈસીયુ વોર્ડની અંદર આ ભુવો જાય છે, વિધિ કરે છે અને ત્યાર પછી આખો વિડીયો બનાવવામાં આવે છે। વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ પણ થાય છે। કોઈ પણ આધાર પુરાવા સિવિલ હોસ્પિટલ દ્વારા નથી આપવામાં આવ્યા, પરંતુ હોસ્પિટલની અંદર જ્યાં કડક સિક્યુરિટી હોય છે તેમ છતાં પણ કઈ રીતે આ ભુવો અંદર પ્રવેશ કરે છે તે સૌથી મોટો સવાલ છે। અમદાવાદની સિવિલ હોસ્પિટલનો ભુવાનો જે વિડીયો વાયરલ થયો હતો તેને લઈને હવે તપાસ હાથ ધરવામાં આવશે, કારણ કે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા અનેક તર્ક વિતર્ક વહેતા થયા છે। સૌથી મોટી અને મહત્વની વાત એ છે કે સિવિલ આઈસીયુમાં વેન્ટિલેટર પર જે દર્દી હતો તેની ભુવાએ તાંત્રિક વિધિ કરી હતી અને વિડીયો સામે આવતા હવે અનેક સવાલો ઉઠ્યા છે। જો વિડીયો સાચો હોય તો સિવિલ આરોગ્ય વિભાગની કામગીરી સામે સૌથી મોટો સવાલ છે કે આખરે કઈ રીતે આટલી સુરક્ષાની વચ્ચે દર્દી સુધી આ ભુવો પહોંચ્યો। ભુવાના એક બાદ એક એમ બે વિડીયો સામે આવતા ચર્ચાનો વિષય બન્યો છે। જો કે જીએસટીવી આ તમામ વાયરલ જે વિડીયો છે તેની પુષ્ટિ કરતું નથી। હવે જે તપાસનો વિષય બન્યો છે, સમગ્ર ચર્ચાને લઈને આરોગ્ય વિભાગ સામે પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે, અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે। સિવિલ આઈસીયુમાં સુરક્ષાકર્મીઓની કામગીરી સામે પણ શંકાની સોય ઉપજી છે કે આખરે આ સુરક્ષાકર્મીઓ કરતા હતા શું જ્યારે આ વિડીયો બનાવવામાં આવ્યો હતો। આઈસીયુની અંદર જ્યારે કોઈને પ્રવેશ આપવામાં નથી દેવામાં આવતો, તેમના પરિવારજનોમાંથી પણ કોઈને પ્રવેશ નથી આપવામાં આવતો, તો પછી આ ભુવાએ આઈસીયુની અંદર જઈને તાંત્રિક વિધિ આખરે કઈ રીતે કરી દીધી અને કોણે પ્રવેશ આપ્યો તે સૌથી મોટો સવાલ છે। ગુજરાતમાં દિવસે ને દિવસે અંધશ્રદ્ધાની ઘટનાઓ સતત બહાર આવી રહી છે, ત્યારે ગુજરાતના અમદાવાદમાંથી વધુ એક ભુવાએ તાંત્રિક વિધિ કરીને આજે આખી ઘટના હતી તે સામે આવી હતી। સામાન્ય રીતે માણસ બીમાર થાય ત્યારે હોસ્પિટલમાં સારવાર માટે જતો હોય છે, તબિયત વધારે ખરાબ હોય તો તે સ્થિતિમાં આઈસીયુમાં દાખલ કરાય છે, પરંતુ અંધશ્રદ્ધા અહીં એટલી હદ વટાવી કે તંત્ર વિધિ કરવા ભુવો આઈસીયુ સુધી પહોંચી ગયો હતો અને તેનો આ વિડીયો જે અત્યારે હાલ સોશિયલ મીડિયામાં ફરતો થયો છે। દર્દીને કોઈપણ પ્રકારનું ઇન્ફેક્શન ન લાગે તેના માટે પરિવારજનોએ પણ દર્દી પાસે જવા દેવામાં આવતા નથી, ત્યારે અમદાવાદની આ પ્રખ્યાત સિવિલ હોસ્પિટલના આઈસીયુના રૂમમાં જઈને ભુવાએ તાંત્રિક વિધિ કરી હોવાની જે ઘટના સામે આવી, જે વિડીયો સામે આવ્યો તેને લઈને સુરક્ષા ઉપર સીધો જ સવાલ છે। સામાન્ય રીતે આઈસીયુમાં દર્દીને મળવા જવા માટે પણ વધુ લોકોને પરવાનગી નથી આપવા દેવામાં આવતી, ત્યારે આ ભુવો તાંત્રિક વિધિ કરવા આઈસીયુ સુધી પહોંચી જતા સિવિલ હોસ્પિટલની સિક્યુરિટી સામે સવાલ છે।